યુનિટી છે. સરદાર વલ્લભભાઈ પટેલ જીવતા હતા ત્યારે 5.5 ફૂટના માંડ હતા. અત્યારે 182 મીટરના થયા છે. હાઈટ વધારવા ખાલી ફુલઅપ્સ ના કરો, ખાલી એડીવાળા બૂટ ના પહેરો. હાઈટ વધારવા માટે તમારી મોરાલિટી, તમારા એથિક્સ, તમારા વેલ્યુઝ આ જેટલા ઇન્ક્રીઝ થશે તો તમારી ફિઝિકલ હાઈટ નહીં હોય, અમુક વર્ષો પછી વર્ટિકલ વધતા બંધ થઈ જવાય અને હોરિઝોન્ટલ વધાય. અને કાઠિયાવાડીમાં કહીએ તો આડા ફટાય. ઊભા બંધ થઈ જાય વર્ટિકલ, પછી આડા ફાટે ને પોળા થાય ને. સચિનની વર્ટિકલ હાઈટ બહુ નથી, કલામ સાહેબની પણ વર્ટિકલ હાઈટ બહુ નહોતી, પણ છતાં એમની એથિકલ હાઈટ, વેલ્યુની હાઈટ, ઇટ કેન રેઝ યોર હાઈટ, સોશિયલ હાઈટ, રિલિજિયસ હાઈટ. તો આજના સમારોહની અંદર ત્રિદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. મંદિર દ્વિદશાબ્દી નિમિત્તે પૂજનીય કોઠારી સ્વામી, સર્વે સંતો જેઓના શુભ સંકલ્પ અને પ્રયત્નોથી, જેઓએ પોતાનો પરિવાર છોડ્યો છે, જેઓએ પોતાના ફિઝિકલ, ઇકોનોમિકલ, સોશિયલ ડેવલપમેન્ટની ચિંતા નથી કરી અને સોસાયટી માટે 1 રૂપિયાનો પગાર લીધા વગર દિન રાત પ્રયત્ન કરે છે, એવા સંતોના ચરણોમાં સૌ પ્રથમ વંદન. સાથે માનનીય કલેક્ટર શ્રી તો છે જ, પણ અતિ એક પવિત્ર આત્મા, એક સુહૃદય, અમારા તો બહુ સ્નેહી છે, ખૂબ આત્મીયતા સભર એમનો સ્વભાવ છે. માનનીય કમિશનર શ્રી પરમાર સાહેબ, અનેકવિધ રાજકીય અગ્રેસરો, અમારા ચરણસિંહજી, ધારાસભ્ય ચીખલિયા સાહેબ, વકીલ સાહેબ વગેરે અનેકવિધ શૈક્ષણિક અગ્રેસરો અહીંયા ભીષ્મ પિતામહ જેવા બેઠા છે. પંડ્યા સાહેબ ને કાઠી સાહેબ ને બધા જે જુનાગઢને શિક્ષા આપે છે, અનેકવિધ અગ્રેસરો અહીંયા ઉપસ્થિત છે. એસપી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. ઇલેક્શનનો માહોલ છે, છતાં સમય કાઢીને બધા આવ્યા છે, બદલ many thanks and the congratulations for sparing time. ઇલેક્શન એ પણ જરૂરી છે, પણ આજે અહીંયા પેલું લોકોના વોટથી એક વ્યક્તિને હાઈટ પર ચડાવવાના છે, અહીંયા અમારા થોટથી દરેક વ્યક્તિને હાઈટ પર ચડાવવાના છે. સમજો, there is a little bit difference. પેલામાં વોટથી હાઈટ પર ચડાય, આમાં થોટથી હાઈટ પર ચડાય. પેલામાં થોડાક સમય માટે ચડાય, આ પરમેનન્ટ ચડાય. An idea can change your life. વિચાર જીવન બદલી શકે છે. તો અહીંયા જુનાગઢના અનેકવિધ ભક્તો, ભાવિકો સમારોહમાં જેટલા કઈ ઉપસ્થિત છે, સૌ કોઈને પણ કોટી કોટી વંદન. આપ સૌ કોઈ સમય કાઢીને ગિરનારની આ પવિત્ર છત્રછાયામાં, જુનાગઢમાં ગિરનાર નથી આવેલો, ગિરનારની તળેટીમાં જુનાગઢ આવેલું છે. એવો એ ગરવો ગિરનાર, જે ઐતિહાસિક છે, જે આધ્યાત્મિક છે અને જે આહલાદક પણ છે. ઘણીવાર કેટલુંક ઐતિહાસિક હોય પણ આધ્યાત્મિક ન પણ હોય, કેટલુંક આધ્યાત્મિક હોય તો ઐતિહાસિક પણ ન હોય. આ બંને હોય, પણ જ્યાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતું હોય, આહલાદકતા, જ્યાં ઐતિહાસિકતા, આધ્યાત્મિકતા અને આહલાદકતાનો ત્રિવેણી સંગમ, એ જુનાગઢનો ગિરનાર અને આ જુનાગઢ નગર છે. આનો ઐતિહાસિક મહિમા તો અનેરો છે. આ સિદ્ધોની ભૂમિ છે. જુનાગઢ એ પરમ પવિત્ર ભૂમિ છે.
એમાં આજથી માનવ ઉત્કર્ષ મહોત્સવનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. કદાચ કોઈને થોડુંક અજીબ લાગે કે ન રામાયણની કથા, ન ભાગવતની કથા, ન ભગવદ્ ગીતા પર લેક્ચર, ન કઈ ઉપનિષદના મંત્રો, ન કઈ શિવ કથા. આ કયા પ્રકારના લેક્ચર, આ કયા પ્રકારની કથા, આ કયા પ્રકારની પારાયણ? મહોત્સવનું નામ છે માનવ ઉત્કર્ષ. આઈ નો ધ રામાયણ વેરી વેલ. મને રામાયણની ચોપાઈઓ પણ સેંકડો આવડે છે, વાલ્મીકી રામાયણના શ્લોકો પણ આવડે છે, પણ રામાયણની કથા નથી. રામાયણની વાતો ને એનો સાર બધો આવશે, શ્લોકો પણ આવશે ને ચોપાઈ પણ આવશે. મને ભાગવતના 18,000 શ્લોકો, અનેક વાર હું ભાગવતની કથા પણ કરી ચૂક્યો છું, પણ મારે કેવળ ભાગવતના શ્લોકો નથી આજે કહેવા. વર્ષો પહેલા રામ ભગવાન 21 લાખ વર્ષ પહેલા જંગલમાં ગયા. અહીંયા બેઠેલામાંથી રામાયણની કથા ખબર ન હોય એવા કેટલા હશે? દશરથ રાજા હતા, એને 3 પત્ની હતી, સંતાન નહોતા. વિશ્વ શાંતિ યજ્ઞ કર્યો, પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, 4 સંતાનની પ્રાપ્તિ થઈ. 2 સંતાનને લઈને વિશ્વામિત્ર મિથિલામાં ગયા રાક્ષસોને મારવા માટે. મિથિલા પછી ત્યાં ગયા, ત્યાં ધનુષ્ય ભંગ થયો, સીતાજી સાથે સ્વયંવર થયા, શીલાની અહલ્યા કરી, પાછા આવ્યા. પ્રેમથી રહેતા હતા, લગ્ન કરીને પાછા આવ્યા પછી ત્યાં મંત્રના શબ્દે કરીને કઈ વરદાન માંગ્યા. રામને જંગલમાં જવું પડ્યું, નાવિકને વરદાન આપ્યું, ગંગાજી પસાર કરી, જંગલ માર્યા, ખરદૂષણને માર્યા. હરણ પાછળ સીતાજી ગીલા બન્યા એટલે આ તરફ રામ ભગવાન લેવા માટે ગયા. આ બાજુ રાવણ હરણ કરીને લઈ ગયો. રામ લક્ષ્મણ સીતાની શોધમાં ગયા. શબરી મળ્યા, સુગ્રીવ મળ્યા, વાલીનું વધ થયો, હનુમાનજી જોડાયા, જામવન જોડાયા, સંપાતિ ગીધ જોડાયા, અને બધી અંગદ હનુમાન દ્વારા સંદેશો મોકલ્યો, છતાં રાવણ ન માન્યો, રાવણનો વધ કર્યો. અયોધ્યા પાછા આવ્યા, ખાધું પીધું લેર કર્યું, રામાયણ પૂરી. 5 મિનિટ પણ રામાયણમાં થતી નથી. રામાનંદ સાગરે કેટલા એપિસોડ બતાવ્યા છે, અને ફર્સ્ટ ક્લાસ બતાવી છે રામાનંદ સાગરે. આજે રામાયણ ન જાણતા હોય એની તકલીફ નથી, પણ રામની સાથે સીતાજી 14 વર્ષ જંગલમાં ગયા હતા. હવે કોઈ સીતાઈ 14 વર્ષ જંગલમાં નથી જવાનું. તું BHK માં શાંતિથી રહે ને તો વનવાસ જ છે. 3 BHK માં રહે, એ રહી નથી શકતા. તકલીફ એ છે, સમજવાનું આ છે. આજે ભાઈ ભરતની જેમ આખું રાજ્ય આપી દેવાનું નથી. સુરતમાં 2 સગા ભાઈઓ વચ્ચે મિલકતના બાગલા પાડ્યા, મિલકતના બાગલા થઈ ગયા, સેપરેશન. પણ પૂરી તળવાનો જારો એક જ બચ્યો હતો. 2 ઘર વચ્ચે પૂરી તળવાનો જારો એક જ હતો. મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો ભાઈ કે મારે જોઈએ. કોર્ટમાં કેસ ચાલ્યો, શેના માટે? બોલો બધા. જારા માટે. 2 વર્ષ સુધી કેસ ચાલ્યો, શેના માટે? વકીલોને 3 લાખ રૂપિયા આપ્યા, શેના માટે? જારા માટે. છેવટે अदालत उस नतीजे पहुंची कि जारे के 2 टुकड़े कर दिए जाए, दोनों भाइयों में बांट दिए जाए. જારાના 2 ટુકડા કર્યા, લેલામાંય કામ ના લાગે. શું પૂરીઓ તળે? એક જારો છોડી શકતા નથી ને રામાયણની વાતો કરે છે. તમારે રાજ્ય નથી આપવાનું, પોતાના સગા ભાઈ માટે ખાલી ક્રેડિટ જતી કરો ને. 2 ભાઈઓ સાથે ધંધો કરતા હોય ને આપણે પૂછીએ કે આમ બંને ભાઈઓ સાથે જ ડેવલપ કર્યું? ના, એકચ્યુઅલી તો ડેવલપ મેં કર્યું, ભાઈ તો પછી આવ્યો, એ તો પછી જોડાયો છે, મેં એને આગળ વધાર્યો, બાકી એ તો ગામડે રહેતો હતો. We do not give credit to our younger brother or the elder brother. What Ramayana teaches us? 14 વર્ષ જંગલમાં જતું રહેવું હોય તો ભગવાન રામનું કામ છે, મારું તમારું કામ નથી. પણ મર્યાદામાં રહેવું. અત્યારે જરૂરિયાત શું છે? તો માનવ ઉત્કર્ષ એ શીખવાડ છે.
આ માનવ ઉત્કર્ષમાંથી તમારી દીકરીને સુનીતા વિલિયમ્સ જેવી ટેકનોક્રેટ કેમ બનાવી અને સીતા માતા જેવી પવિત્ર કેમ બનાવી, એ બંને સંદેશા હું લઈને આવ્યો છું. સુનીતા વિલિયમ્સ પણ બની શકે અને સીતા માતા જેવી પવિત્ર પણ થઈ શકે. એ કલામ સાહેબ જેવી એરોનોટિકલ એન્જિનિયર પણ થઈ શકે અને કુરિયન સાહેબ જેવા એનડીડીબી ના ચેરમેન, શ્વેત ક્રાંતિના પ્રણેતા પણ થઈ શકે. હર્ષદ મહેતા થાવ ને તો છાપામાં થોડાક દિવસ ફોટા આવે, પણ નરસિંહ મહેતા થાવ ને તો સ્કૂલના પાઠ્યપુસ્તકમાં પાઠ આવે. હર્ષદ મહેતા હવે જૂના હશે એને ખબર હશે બધાને, આ નવી જનરેશન 2000 પછી ખબર નહીં હોય કે બિગ બુલ કેવા થઈ ગયા. છાપું એક છાપું એવું ના હોય જેમાં હર્ષદ મહેતાનું નામ કે ફોટો ના હોય. બિગ બુલ આ તો સ્કેમ મૂવી બની એટલે કેટલાકને નવાન ખબર પડી, બાકી ખ્યાલ ના આવે. હર્ષદ મહેતા ભૂસાઈ ગયા, ભૂલાઈ ગયા. નરસિંહ મહેતા દુનિયાની કોઈ તાકાત, અરે સરકારો બદલાઈ જશે, નરસિંહ મહેતાને કોઈની તાકાત નથી કે ભૂલી શકે અને વૈષ્ણવજનને કાઢી શકે. એ તાકાત છે આધ્યાત્મિકતામાં, એ છે ઉત્કર્ષની અંદર. બધાને બહુ અભરખા હોય છે, આ થઈ જવું. કોર્પોરેટર આવે છે ને હવે પાછું, કોર્પોરેશન આવે છે, કોર્પોરેટર થવું છે, ધારાસભ્ય થવું છે. અહીંયા બેઠેલા મારો પ્રશ્ન છે, ભારતના 6થા વડાપ્રધાન કોણ હતા? 1 મિનિટમાં જવાબ આપી. 6થા વડાપ્રધાન હાથ ઊંચા કરો જલ્દી. નોટ અ સિંગલ પર્સન. કલેક્ટર સાહેબ 6થા વડાપ્રધાન ભૂલી ગયા તો કલેક્ટરને કોણ પૂછવાનું? હા, ઇટ્સ અ રિયાલિટી. નોબડી કેર્સ. ટાઈમ વિલ ફોરગેટ. ઇટર્નિટીમાં તમે જુઓ, નોબડી કેર્સ. શબરી નહીં ભૂલાય અને મિસ યુનિવર્સો ભૂલાઈ જવાની. શબરી નહીં ભૂલાય તો શબરી કે બ્યુટીફુલ હતી અને મિસ યુનિવર્સ બધી પહેલી મિસ 2020માં મિસ યુનિવર્સ કોણ હતી, 2021માં કોણ હતી, ક્યાં ખબર છે? બધા ભૂલાઈ જવાના. જે મેન પાવરથી, જે મની પાવરથી, જે મસલ પાવરથી, જે માઇન્ડ પાવરથી આગળ આવ્યા હશે એ ભૂલાઈ જશે, પણ જે મોરાલિટી પાવરથી ઉપર આવ્યા હશે એ ક્યારેય નહીં ભૂલાય. એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. એટલે આને કોઈ સામાન્ય કથા ન સમજતા. આ કોઈ ફલાણા ઢીંગણા બાપુની પારાયણ ન હોય. ખાલી પારાયણ કરવા ભેગા થયા હોય, મોઢું બતાવીને આવતા રહીએ ને ઘેર જતા રહીએ. જતા નહીં કોઈ. ચાલુમાં તમારે જવાનું હોય, ઠીક છે. પાછા આ કલેક્ટર ઇલેક્શનની ડ્યુટી છે એટલે ડ્યુટીના ભાગરૂપે જવું હોય જ જજો પછી, અને એ જરૂર હોય તો જ જજો, નહીં તો રાત્રે જાગીને કામ કરજો. આ જરૂર છે. હવે ગમે તેવા મોટા થઈ ગયા ને કોરોના થઈ જાય તો મહિનો પડ્યા રહેતા હતા અંદર. બોલો, અંદર નાખી દેતા હતા. ફ્રેક્ચર થાય ચોક ના 15 દિવસ સુઈ રહેવું પડે. એ વખતે ક્યાં જવાય છે? તો આ માનવતાનો ઉત્કર્ષ આપણે કરવાનો છે. તો રામાયણની વાતો પણ આવશે, ભાગવતની વાતો, કૃષ્ણ ભગવાનના ચરિત્રો. કોને નથી ખબર? હવે કૃષ્ણ ભગવાને માખણ ખાધું. હવે એમને માખણ એકવાર ચોર્યું, એમાં તો 5 વર્ષે છેડો મુકતા નથી. કાનુડો માખણ ચોર. તું હારા જીએસટી એકે ભરતો નથી તો તું ચોર નહીં? અને કાનુડો માખણ ચોર. આખી જિંદગી માખણ કેટલું ચોર્યું હશે એમણે, અને એ તો ભગવાન હતા. અને કાનુડો કાળો. અલા, એકવાર કોકને કહેવાય 5000 વર્ષે કાનુડો કાળો છે. તમે કાળા હોય ને કોઈ ઘડીએ કે કેવું લાગે? કૃષ્ણ ભગવાનને સતત માખણ ચોર, કાનુડો કાળો છે બોલ્યા કરે છે. શીખવાનું એમાંથી શું છે? બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. ભગવદ ગીતા વાંચો. કૃષ્ણ ભગવાનની લાઈફમાં હર્ડલ્સ નથી આવ્યા, પ્રશ્નો નથી આવ્યા. એની વાતો કરવાના છીએ આપણે આ માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર. વેદો ઉપનિષદોની વાતો આવશે. અમારું સૌભાગ્ય એ છે કે હું રામાયણ પણ જાણું છું ને હું એઆઈ પણ જાણું છું.
મને શીલા હલ્યાય ખબર છે અને મને ચેટ જીપીટી જેમીની પણ ખબર પડે છે. મને સોફ્ટવેર પણ ખબર છે ને હાર્ડવેર પણ ખબર છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે ગાંધીનગર અક્ષરધામ બનાવ્યું એના 25 વર્ષ થયા. ત્યાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા. ત્યારે મોદી સાહેબ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના તમામ સાધુઓને શિક્ષણ આપ્યું 21મી સદીનું અને નિયમ ધર્મ આપ્યા 18મી સદીના. જો સ્વધર્મ આપ્યો છે 18મી સદીનો. ધર્મ નિયમ એવા હોવા જોઈએ, પણ ટેકનોલોજી સાથે ચાલવાનું છે, બદલાતા જમાના સાથે ચાલવાનું છે, સમાજને સાથે લઈને ચાલવાનું છે. એટલે આ 3 દિવસ દરમિયાન આપણે પ્રયત્ન એ કરવાના છીએ ઉત્કર્ષ. અહીંયા બેઠેલા પ્રત્યેક માનવનો ઉત્કર્ષ કેમ થાય. ઉત્કર્ષ અને ઉત્ક્રાંતિમાં ફરક છે. ઉત્ક્રાંતિ શબ્દ સાંભળ્યો છે ને, ઇવોલ્યુશન. ડાર્વિનવાદ કેટલાક બોલે છે, ઉત્ક્રાંતિ લેમાર્કની આવે છે. અલગ અલગ ઉત્ક્રાંતિ છે. કેટલાક સ્વીકારે છે, કેટલાક ન પણ સ્વીકારે. ઉત્ક્રાંતિ કુદરત કરે છે, ઉત્કર્ષ માણસે જાતે કરવો પડે છે. ઉત્ક્રાંતિ સમયે સમયે કુદરત કરે છે, ઉત્કર્ષ માણસે જાતે કરવો પડે છે. અને ઉત્ક્રાંતિ શરીરની થાય છે, ઉત્કર્ષ સ્વભાવનો થાય છે. ઉત્કર્ષ સ્વભાવમાં થાય છે. ઉત્ક્રાંતિ તમને વાનરમાંથી માનવ બનાવે, પણ ઉત્કર્ષ તમને માનવમાંથી મહામાનવ બનાવે. મહામાનવ, એના માટે આ માનવ ઉત્કર્ષ છે. ઘણા કહે છે ને આપણે વાંદરામાંથી માણસ થયા, કેટલાક માને છે. બાકી આપણી સંસ્કૃતિ, આપણે કઈ વાંદરમાંથી માણસ નથી થયેલા. વી આર ઓલરેડી હ્યુમન બીઈંગ. પહેલેથી જ હ્યુમન છીએ. ઘણા કે પૂંછડી ઘસાતા ઘસાતા રહી ગઈ અને આટલું વધ્યું. મને પ્રશ્ન એ છે કે બાકીના વાંદરોને કેમ ઘસાતી નથી? આ બાકીના બુઢિયા હજી આટા જ મારે છે વાંદરા, તો એમની ઘસાવી જોઈએ ને. વી ડુ નોટ બિલીવ ઇન ધેટ થિયરી. ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન. તમે કદાચ ન પણ માનો, આપણે પહેલેથી માણસ છીએ. એ લોકોમાંથી જે કંઈ શીખવાનું છે, ઉત્ક્રાંતિ પામ્યા છીએ, ડેવલપમેન્ટ ઘણું કર્યું છે. વ્યક્તિથી વિશ્વ સુધી, ધરતીને પાતાળમાં જે કંઈ ઉત્કર્ષ થયો છે માણસની બુદ્ધિ, શક્તિ અને આવડતને લીધે થયું છે. જબરજસ્ત ડેવલપમેન્ટ થયું છે. માણસની જે બુદ્ધિ છે, બીજા બધા પશુઓ માત્ર છે. મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના જેટલા સર્જન છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન એ માણસ શરીર છે. આવું બીજું કોઈ નહીં. કૂતરો ગમે તેટલો સ્નીફર ડોગ હોય કે આલ્સેશન કે ડોબરમેન, તો અમુક તો એની લિમિટેશન આવી જ જાય. લાયન હોય કે એલિફન્ટ હોય, એ પણ માણસને વશ વર્તે. જ્યારે માણસ એક એવું પ્રાણી છે, ગજબનું પ્રાણી છે, અદ્ભુત છે. ભગવાને માણસનું સર્જન કર્યું પછી બીજું કંઈ બનાવતા નથી. આમાં જ મેન્ટેનન્સ એટલું આવે છે. નવું કંઈ બનાવવાનું જોખમ કરાય એવું જ નથી. જેમ આઈફોન વાળા 16 હતો તો પાછો 17 પ્રો કાઢ્યો, પાછા 18 કાઢશે, 19 કાઢશે. દર વર્ષે નવું નવું બનાવે છે. માણસની તમામ પ્રોડક્શન એ ડેવલપ થયા કરે છે. ભગવાનની આ પ્રોડક્ટ, એમાં કોઈ ફિઝિકલ એક્સટિરિયરમાં ફેરફાર નહીં થાય, ઇન્ટિરિયરમાં કરવાનો છે. પણ બધા ફેરફાર એક્સટિરિયરમાં કરે. માથા વાળ બદલે છે, કાળા હોય ધોળા કરે, ધોળાને કાળા કરે. કેટલા ખેલ કરે છે. અમુક તો આ બાજથી કાપે, આમથી કાપે. બે બાજથી નર્મદાની કેનાલો નીકળી હોય, આપણને લાગે એ હુઈ ગયો તો કે વાળ જ હુઈ ગયો. એવા વાળ બનાવે છે, જાત જાતની સ્ટાઈલો. વાળમાં ફેરફાર કરે. માનવનો ઉત્કર્ષ એટલે વાળમાં ફેરફાર. ઓય પરમ, ગાંધીજીને ઓળખે છે? ઉભો થા. શું થાય તારે? કઈ ન થાય તો એ કેમ ઓળખે છે? કઈ ના થાય તો ગાંધીજી કોણ થઈ ગયા? રાષ્ટ્રપિતા. તારા પિતાને કેટલા લોકો પિતા કે? તું એકલો. અને જો પિતા હોય તો આખી સોસાયટી કે એમ બાપા પિતા છે. રાષ્ટ્રપિતા. ગાંધીજીના ફોટા ક્યાં છપાય છે? નોટ પર. નોટ પર. હોમવર્ક ની કે ક્લાસ વર્ક ની?
ક્લાસ વર્કની સુહારા જુનાગઢમાં ભરાય છે. ક્લાસ વર્ક વાળા કરન્સીની નોટમાં આવે છે, કરન્સીમાં રૂપિયા પૈસાની નોટો પર આવે છે. ગાંધીજીના ફોટા કેમ છાપે છે? સલમાન ના છાપવા જોઈએ, હીરો હિરોઈન ના છાપવા જોઈએ. ગાંધીજી કે હેન્ડસમ હતા? ગાંધીજી માથા પર સ્ટાઇલ કઈ હતી? હેર સ્ટાઇલ કોઈ સ્ટાઇલ નહોતી. ગાંધીજીની લાઈફ સ્ટાઇલ હતી. હેર સ્ટાઇલો બદલ ના કરો. અમે ટકો કરીને ફરીએ છીએ તો એ તમે નીચે બેઠા છો ને આખી દુનિયા સાંભળવા આવે છે. લાઈફ સ્ટાઇલ સુધારો કરવાનો છે. ખાલી જાતના જટિયાન બટિયા કર ના કરો. વાળ છે જરૂરી છે, રાખવા જોઈએ. અમારે આ પ્રકારના રાખવા જોઈએ. તમારે સ્ટાઇલ પણ દિવસમાં કલાક વાળમાં કાઢવાનો હોય અને એમાં જ હેર સ્ટાઇલ થી હેન્ડસમ થઈ જવું છે, એનાથી થઈ જવું છે. ચશ્માની સ્ટાઇલો જાતની કરશે અને અહીંયા કલર બદલશે, જાતના બધા પાવડર લગાવશે. ફેર એન્ડ લવલી લગાવો. ફેર એન્ડ લવલી આવે છે ને, ફેર એન્ડ લવલી લગાવો તો બધું શું થાય? એ કે ચહેરા ગ્લો થાય. ગ્લો બધું અંદર બલ્બ ભરાય, જીરોનો બલ્બ ભરાય અંદર મોઢામાં તો ગ્લો થાય. આ ચહેરા ગ્લો કરવાના અહીંયા ફેર એન્ડ લવલીઓ લગાવો છો ને ચીખલિયા સાહેબ, આ ફેર એન્ડ લવલી હલવાઈ જશે એવી ક્રીમો અંદર કરટલીઓ પડશે. અમુક ઉંમર થશે ને પછી ફેર એન્ડ લવલી કામ નથી લાગવાની. ઉપડી ગયા ફેર એન્ડ લવલી લગાવનારી હિરોઈનો જતી રહી અને હીરો જતા રહ્યા. ફેર એન્ડ લવલી વાળા હળગાઈ દીધા, રાખ થઈ ગયા. ખાલી ચહેરાની સુંદરતા પર ફોકસ ન કરો, ખાલી હાઈટ પર ફોકસ ન કરો, ખાલી વેઇટ પર ફોકસ ન કરો, ખાલી હેર સ્ટાઇલ પર નહીં. બધું ડેવલપમેન્ટ ખૂબ કર્યું છે, બધું સતત ડેવલપમેન્ટ કરતા જાય છે. બધી જ બાબતની અંદર માણસ વિકાસ ખૂબ કરે છે. ગાડી એવી લાવે છે. પેલા ગાડીઓ કેવી હતી? ગાડી કેવી આવતી થઈ ગઈ. હમણાં એક ગાડીનું મેં પૂજન કર્યું. એ ગાડીને ચાલના કર્યા, પછી અંદર બેસીને ઠાકોરજીને બેસાડીને ફેરવતા હતા. ત્યાં હું ગ્લાસ ખોલવા ગયો, થોડી ગરમી હતી એટલે. તો છોકરો મને કે ગ્લાસ ખોલશો નહીં, એમ જાતે ખુલી જશે, બોલવાનું. એટલે બોલવાથી ખુલે? અમારે તો એસટી બસમાં 2 જણા ભેગા થઈને ધક્કો મારતા ત્યારે માંડ ખુલે જો ગ્લાસ હોય તો. એસટી બસમાં પેલા કાચ આવતા હતા અને 2 ભેગા થઈ ગયા હોય અને એમાં જો નીચે ચણા મમરા આવી ગયા હોય પેલા એના ટ્રેકમાં તો કાચ ખહે નહીં. અને એમાંથી આ પેલો મને કે મેં કીધું અરે ગાડી કેમ નહીં ખોલે? મને કે એમજી હેક્ટર છે, હું બોલીશ એટલે ખુલી જશે. તું બોલતો? મને કે એમજી ઓપન ધ વિન્ડો, ઓપન ધ ગ્લાસ. ત્યારે એમજી એ ગ્લાસ ખોલી નાખ્યો. મારું જબરું છે. મને કે એમજી સ્ટાર્ટ ધ વાઇપર, તો વાઇપર સ્ટાર્ટ થયું. આ તો જબરું છે. મને કે મારી ગાડી મારું બધું જ કયું કરે, આવી ગાડી છે. એટલે મેં શાંતિથી ખભા પર હાથ મૂક્યો. બધું લગ્ન થઈ ગયા? મને કે ના બાકી છે. મેં તો ગાડી કયું કરશે? પણ હું નથી બોલતો, તમે બોલો, અમને અનુભવ ના હોય. ગાડી કયું કરશે? લાડી નહીં કરે, બધું તકલીફ થશે. તો ડેવલપમેન્ટ ફિઝિકલ જરૂરી છે, ખોટું નથી. વિકાસ તો થવો જ જોઈએ અને થયો છે વિકાસ. અત્યારે મારું આ ગાતરિયું છે કપડું, ઉપરથી આમ છોડી દઉં તો બીકોઝ ઓફ ગ્રેવિટેશન લો ઇટ પુલ્સ, અર્થ પુલ્સ ઇટ ડાઉન, એને નીચે ખેંચે છે. એને કપડાને ઉપર નથી રાખી શકતા જ્યારે પ્લેનમાં, અને એમાં એરબસમાં, જમ્બોમાં 2 માળના પ્લેનમાં બેઠા છો કોઈ? આમાંથી 2 માળના 800 જણાને લઈને જાય છે. 800 જણાને સૂતા લઈને જાય. વજન કેટલો? 850 મુસાફરો. પ્લેનનું વજન 575 ટન. 575 ટન ગુણ્યા 1000 કિલો. આટલું વજન 45,000 ફૂટ હાઈટે ઉડે તો એ બાયોય આડી ના આવે ને ગાયોય ના આવે, કશું રસ્તામાં આડું ના આવે, બમ્પય ના આવે, થોડા એર ટર્બ્યુલન્સ આવે ક્યારેક. પણ આ માણસે કર્યું છે, માણસે સંશોધન કર્યું છે. ઓલ ક્રેડિટ ગોઝ ટુ હ્યુમન બીઈંગ.
હજુ માણસ ડેવલપમેન્ટ કરે છે. ચંદ્ર ઉપર બોલો, અહીંયા બેઠા બેઠા ચંદ્ર ઉપર સોમનાથ સાહેબ ને શિવન સાહેબ ને આખી ટીમ આપણી હરિકોટાથી ઈસરોની ટીમે અહીંયા બેઠા બેઠા લેન્ડિંગ કરી નાખ્યું સાઉથ પોલ પર. ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, અને નીચે બેઠા બેઠા પર સૌથી પહેલો સાઉથ પોલ પર લેન્ડિંગ કરનારો કોઈ દેશ હોય એ મારો ભારત છે, એ મારો ભારત છે. કાલે વાતો હું એ ભારતની કરવાનો છું. ભારત એટલે કઈ ભિખારીઓનો દેશ છે? ભારત એટલે ખાલી બાવાઓનો દેશ છે? ભારત એટલે ખાલી કોઈ સામાન્ય જાદુગરોનો દેશ છે? આર્ય સનાતન દેશ છે મેરા, સત્ય સનાતન દેશ છે ભારત. ભારતમાં જ્ઞાન પણ હતું, ભારતમાં વિજ્ઞાન પણ હતું, ભારતમાં આધુનિકતા પણ હતી, ભારતમાં આધ્યાત્મિકતા પણ હતી, ભારતમાં કુટુંબ પ્રથા પણ હતી, અને ભારતમાં વસુધૈવ કુટુંબકમના સંસ્કારો પણ હતા. આ ભારત છે. તો સંશોધનની વાત કરીએ છીએ. આ અવકાશમાં આવા સંશોધન થઈ ગયા. પાણી પર એક ટાંકણી રહી ના શકે, આડી તમે સાચવીને ગમે તેટલી આમ સાચવીને બેલેન્સ જાળવીને મૂકજો. એક ટાંકણી, એક સોય મૂકજો. સોયનું વજન ક્યાં કિલો હોય છે, ક્યાં 250 ગ્રામ હોય છે, તો એ સોય અંદર જતી જ રહે. જ્યારે મોટા મોટા કન્ટેનરના વજન ખબર છે? MSC ઇરીના અને બીજું છે OCL સ્પેન, એનું વજન છે, વજન એમાં કન્ટેનર કેટલા સમાય? 24,000 કન્ટેનર, 24,000 કન્ટેનર. તમારે જુનાગઢમાં જે રેલવે આવે છે ને, એ એક રેલવે એન્જિન પાછળ 90 કન્ટેનર જોઈન થાય. 90, મેક્સિમમ 180. હું અદાણી જઈ આવ્યો, અદાણી પોર્ટમાં રોજની 80-90 ટ્રેનો આવે છે, અને બતાવ્યું, મને સમજાયું ત્યાં એક ટ્રેનના એન્જિન પાછળ ખાલી 150 કન્ટેનર જોઈન થાય. આ જહાજમાં 24,000 કન્ટેનર સમાય, અને વજન કેટલું? 2,40,000 ટન. 2,40,000 ટન, 24 કરોડ કિલોગ્રામ. તમને એમ લાગે સ્વામી માપનું બોલો ને, ગપ્પા થોડા માપના રહે. તમે સર્ચ કરજો યાર ગૂગલ પર, AI માં સર્ચ કરો. અત્યારે કેમ પેલા હોર્મુઝ સ્ટેટને ખોલવા માટે બધા ધંધે લાગ્યા છે. આ પેટ્રોલ પંપ તો બધા ઉભા રહી જઈએ છીએ કે પેટ્રોલ ભરી દે. સાહેબ તો ક્યાંથી દૂર દૂરથી કેટલા દેશોમાંથી લાવવું પડે છે. બંધ થાય ને ત્યારે ખબર પડે કે ક્યાંથી આવે છે. ચાલુ હોય ને ત્યાં સુધી ખબર ના પડે. જ્યાં સુધી લાઈટ હોય ત્યાં સુધી લાઈટનો મહિમા ના હોય. જાય ને એમાં લિફ્ટમાં હલવાઈએ ને ત્યારે ભજન બરાબરનું થાય. ત્યારે લાઈટ વગર તો ખરેખર હલવાઈ જવાય છે. આ હોર્મુઝ સ્ટેટમાંથી જહાજો કેટલા ફસાયા છે. એક કન્ટેનરની અંદર, એમાં પેસેન્જર કન્ટેનર ક્રૂઝમાં કોઈ બેઠા હોય, અલાસ્કા બાજુ ગયા હોય તો ક્રૂઝમાં જવા જેવું છે. જાઓ થોડા ક્રૂઝમાં બેસીને મુસાફરી કરો. 8,000 પેસેન્જર બેસે એવું ક્રૂઝ. રેલવેમાં ખાલી 1,000-2,000 બેસે. 8,000 પેસેન્જર ક્રૂઝમાં બેસે. 2,2300 ક્રૂ મેમ્બર્સ, અને કુલ 10,000. 7 સ્વિમિંગ પુલ, 40 રેસ્ટોરન્ટ, વોટર પાર્ક. કેટલા તો એર સ્ટ્રીપ વાળા પ્લેન આવે છે, જે ફાઇટર પ્લેન ઉપડે છે, કારણ કે જહાજ પરથી જ સીધા ઉપાડવાના હોય ભડાકા કરવા માટે. તો આ પ્લેનની અંદર તાકાત છે, આ જહાજમાં તાકાત છે. આજે હું આ માઇક્રોફોન વગર ગમે તેટલી બૂમો પાડું તો કેટલા વ્યક્તિ સુધી મારો અવાજ પહોંચે? ઇટ્સ ઓલ બીકોઝ ઓફ સાયન્ટિફિક ઇન્વેન્શન ડન બાય હ્યુમન બીંગ. માણસ દ્વારા સંશોધન થયા છે. પહેલા આપણે કેસેટ કેવી આવતી? કેસેટમાં એકાદું ગીત સાંભળ્યું હોય, હાથ ઊંચો કરો, કેસેટ વાપરી હોય, સરસ. એને એ સાઈડ વાપરવાની, પછી ફેરવીને પાછી બી બાજુ. અને એમાંય જો પેલો કેસેટમાં પેલી રીલ આવે ને, એ હેડમાં ભરાઈ જાય ને, એવું થવા માંડે. અને પછી આપણે એની બાજુ બહાર હાચવી બહાર કાઢવાનું, પછી પેનમાં ભરાવાનું, આમ કરી અને પછી આમ નાખવાનું. આ નવી જેનજી જનરેશનને, આલ્ફા જનરેશનને આ ગેમા બીટા ગેમાને કેમનું સમજાવું કે અમારી વખતે આ માઇક્રો મેમરી કાર્ડ નહોતા. એને બી કેસાઇટની કેસેટો આવતી, એમાંથી સીડી આવી, DVD આવી, બ્લુ રે આવ્યું. આવડું મેમરી કાર્ડ
આખા બુક સ્ટોલના બધા ભજનો આવી જાય, બધા જ. અને હવે તો બધા ઓટીટી પ્લેટફોર્મ કેટલા આવી ગયા, પ્લે સ્ટોર કેટલું આવી ગયું. એ બધું જે માણસના સંશોધનથી થાય છે, વિકાસથી થાય છે, ડેવલપમેન્ટ સતત થાય છે. કોઈ વાયર નહીં, છતાં પણ વિડીયો કોલ અહીંયા બેઠા બેઠા તમારી ગાડીના ગ્લાસ બંધ હોય અને કેટલાક છોકરાઓ તો રાત્રે રજાઈ ઓઢીને મમ્મી પપ્પાને એમ કે અંદર હૂતો છે, એ હૂતો ન હોય, એ બીજાને જગાડતો હોય. અંદર રાત્રે ઓનલાઈન હોય. હમણાં એક છોકરો અમારે મંદિર નહોતો આવતો, પેલા આવતો તો બંધ થઈ ગયો. એવું કેમ બંધ થઈ ગયો? મને કે મારી સગાઈ થઈ ગઈ. તો સગાઈના બંધારણમાં લખ્યું છે કે સગાઈ પછી મંદિર ના જવાય. મને કે એના માટે તું આવતો તો? ભલા મેં કીધું હા એના માટે આવતો તો. મને કે સગાઈ થાય એટલે આવતો તો. તો પણ સગાઈમાં કેટલી વાતો હોય. મને કે રાત્રે વાતો કરવી પડે છે. વાતો કરજે, હું ના નથી પડતો તારી ફિયાન્સી સાથે, મંગેતર સાથે, પણ પછી દિવસે તો હવાય. પણ કે રાત્રે બહુ મોડું થાય ને વાતો બધી લાંબી ચાલે. પણ વાતો કરી કરીને કેટલું, મને કે તમને ખબર ના પડે આ બધું. મને કે બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે, બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. પાવર બેંક ભરાઈ ભરાઈને બબુ ને દીકુ ને